આગળ વાત કરીએ તો અમરેલીમાં આરોગ્ય વિભાગના કર્મીઓની હડતાલનો મામલો, જ્યાં જિલ્લા આરોગ્ય અધિકારીની પ્રતિક્રિયા સામે આવી છે। આરોગ્ય વિભાગના હેલ્થ વર્કર, હેલ્થ સુપરવાઇઝરોની હડતાલ, જ્યાં 433 કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા। સરકાર દ્વારા કડક કાર્યવાહી કરાતા 80 જેટલા હેલ્થ કર્મીઓ હડતાલ ઉપર જોવા મળ્યા છે। અમરેલી જિલ્લામાં જે આરોગ્ય કર્મચારીઓ છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ વર્કર અને ફિમેલ સુપરવાઇઝર, એમાંથી જ્યારે 17મી તારીખે હડતાલ ચાલુ થઈ તો પહેલા દિવસે લગભગ આપણા 433 જેટલા કર્મચારી હડતાલ પર ગયા હતા। ત્યાર પછી તબક્કાવાર કાર્યવાહી કરી, કર્મચારીઓને છૂટા કરવાનો પણ પ્રશ્ન આવ્યો। આપણે અત્રેથી કર્મચારીઓને છૂટા પણ કરવાના થયા અને એ પછી સરકારશ્રીની સૂચના હતી માન્ય અગ્ર સચિવ સાહેબની, એ પ્રમાણે તબક્કાવાર એમણે 2 વીસી કરી અને જે સૂચનાઓ આપી હતી એનું અત્રેથી માન્ય ડીડીઓ સાહેબની સાથે પણ આ બાબતે પરામર્શ કરી અને એ અન્વયે કાર્યવાહી કરી છે। આજની તારીખે આપણા અમરેલી જિલ્લામાં ગઈકાલેનો આંકડો જોઈએ તો 103 કર્મચારીઓ, આજે 4 કેડરની વાત કરી એમાંથી 104 જેટલા કર્મચારીઓ અંદાજે હડતાલ પર હતા। એમાંથી પણ ગઈકાલે સાંજે અને આજે સવારે પાછા કર્મચારીઓ હડતાલ ઉપર પાછા આવ્યા છે। એટલે આજની પરિસ્થિતિ જોઈએ તારીખ 28ની તો આ આપણા હેલ્થના આરોગ્યના લગભગ 80 જેટલા કર્મચારીઓ હડતાલ પર છે। બાકીના કર્મચારીઓ હડતાલ પર ગયા હતા પણ પાછા પોતાના મૂળ કામમાં જોડાઈ ગયા છે, આરોગ્યની કામગીરીમાં સક્રિય થઈ ગયા છે।